આમ આદમી પાર્ટીમાં એક અઠવાડિયા પહેલા જોડાયેલ કાર્યકર અને મોડેલ હની પટેલે ભારે વિવાદ બાદ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। જી હા, હની પટેલનો બિયર પીતી અને સિગારેટના કસ લેતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર મામલે ભારે હોબાળો મચી ગયો હતો અને આમ આદમી પાર્ટીની ભારે કિરકિરી પણ થઈ। લસકાણા વિસ્તારમાં રહેતી હની પટેલ એક મોડેલ છે અને એક અઠવાડિયા પહેલા જ તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ હતી। રાજકારણમાં જોડાતાની સાથે જ તેના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપભેર વાયરલ થયા હતા। આ વિડીયોમાં હની પટેલ બિયરની બોટલમાંથી ગ્લાસ ભરતા અને સિગારેટ પી ધુમાડો ઉડાવતા જોવા મળી રહી છે। એટલું જ નહીં, લોકોએ હની પટેલના ડ્રેસિંગથી લઈને તેની જાહેર જીવનની વાતોને લઈને પણ સોશિયલ મીડિયા પર તેને ખૂબ જ કોમેન્ટ દ્વારા ટ્રોલ કરી હતી। ત્યારે વિવાદ વકરતા હની પટેલે પોતાનો બચાવ કરતા કહ્યું કે આ વિડીયો જૂના છે અને તેના મોડેલિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેના કહેવા મુજબ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો દીવમાં શૂટિંગના સમયનો છે। દુબઈમાં ઈ સિગારેટ સાથે મોડેલ તરીકે પોઝ આપવા સમયનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોવાની તેણે વાત કરી છે। આ તમામ ટ્રોલિંગ બાદ અમુક મીડિયામાં એવા મેસેજ વાયરલ થયા કે હની પટેલે આ ટ્રોલ બાદ 7 દિવસમાં જ આમ આદમી પાર્ટીથી રાજીનામું આપી દીધું। આ ચર્ચાઓ શરૂ થયા બાદ હની પટેલે પોતાના સોશિયલ મીડિયા પેજ પર વિડીયો બનાવ્યો અને આ વાતને અફવા ગણાવી હતી। શું કહ્યું છે હની પટેલે તે સાંભળો। નમસ્કાર મિત્રો, અત્યારે ન્યૂઝ મીડિયામાં હવે ચર્ચા એવી આવી છે કે મેં આપમાંથી 7 દિવસ બાદ રાજીનામું આપ્યું છે, તો મેં એવું કોઈ રાજીનામું આપ્યું નથી। જો મીડિયાવાળા પાસે એવા એવિડન્સ હોય તો મને જરીક બતાવજો। અને મારે મનોજભાઈ સોરઠિયા સાથે, ગોપાલભાઈ ઇટાળિયા સાથે, બ્રિજરાજ સોલંકી સાથે બધા સાથે વાત થઈ છે। જ્યારે આગેવાન બધા નેતાઓ આવીને મીટિંગ કરશે, એ લોકો એમ કહેશે કે તમારે રાજીનામું આપી દેવું જોઈએ, એ પછી હું રાજીનામું આપીશ। મેં હજી રાજીનામું આપ્યું નથી। મારા નિવેદન વગર મીડિયાવાળા આવું બધી અફવા ફેલાવે, આવી બધી ન્યૂઝ છાપે તો એ ક્યાં સુધી વ્યાજબી કહેવાય? કોઈના કહેવાથી તમે છાપી દો તો એ ક્યાં હદ સુધી વ્યાજબી કહેવાય? અને આપણને ખબર જ છે આપણા ગુજરાતનું તંત્ર છે એ કઈ પાર્ટી ઉપર ચાલે છે, એટલે આવી ખોટી કોઈ અફવામાં આવવું નહીં। મેં હજી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું। જેના હસ્તક જોડાણી છું એ જ્યારે એમ કહે છે કે રાજીનામું આપી દો ત્યારે હું રાજીનામું આપી દઈશ, પણ હજી મેં રાજીનામું નથી આપ્યું। જય સરદાર। હાલ તો હની પટેલે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે તેણે રાજીનામું આપ્યું નથી અને જો પાર્ટી કહેશે તો આગળ તે કાર્યવાહી એ મુજબ કરશે। જોવાનું એ રહે છે કે આગામી સમયમાં હની પટેલનો આ મામલો નવું શું તૂલ પકડે છે। આપના શું વિચાર છે સમગ્ર મુદ્દે? અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ વિડીયો માટે જોતા રહો સ્વરાજ મીડિયા।